अवधूत चिंतन श्री गुरुदेव दत्त। माला कमंडलुलसे करनी चलामा, डमरू त्रिशूल वचला करमा विराजे। ऊंचा द्विहस्त कमले शुभ शंख चक्र, एवा नमो विधि हरीश स्वरूप दत्त। પ્રેક્ટિકલ એટીટ્યુડ અને પોઝિટિવ બિહેવિયરના પ્રણેતા કહી શકાય તેવું ભગવાન દત્તનું આ અગાધ ચરિત્ર અને સંસારની માયાજાળમાં રાચેલો મનુષ્ય તેમાંથી કેવી રીતે મુક્ત થાય તે ભગવાન દત્તના જીવન ચરિત્રમાંથી સહજ જોવા અને જાણવા મળે છે. ગુરુ મહારાજે ભગવાન દત્તનું આ ચરિત્ર દત્તનામ સંકીર્તનમના માધ્યમથી એટલું સરળ રીતે આપણા સુધી પહોંચાડ્યું છે કે એના અક્ષરે અક્ષરમાં બ્રહ્મનો આસ્વાદ છુપાયેલો છે. ગુરુ મહારાજ ભગવાન દત્તને વર્ણવતા લખે છે, શ્રી દત્ત દત્ત કલિતારક દત્ત દત્ત, શ્રી દત્ત દત્ત ભયહારક દત્ત દત્ત. તો કળિયુગમાં એકમાત્ર તારણહાર જો નામ હોય તો તે ભગવાન દત્તનું છે. આપણે પ્રાર્થનામાં નિત્ય કહીએ છીએ, દ્વાપરે રામકૃષ્ણૌ ચ કલૌ શ્રીપાદ વલ્લભ. ત્રેતાયુગમાં વામન અવતાર થયો, ભગવાન પરશુરામનો અવતાર થયો અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો અવતાર થયો. કળિયુગમાં ભગવાન દત્તના પ્રથમાવતાર શ્રીપાદ શ્રી વલ્લભ અને ત્યારબાદ સમગ્ર ગુરુ પરંપરાએ અજ્ઞાનને દૂર કરી અને ભક્તજનોને જ્ઞાન આપીને તાર્યા. કળિયુગ વિશે ભગવાન દત્ત ભક્તને શી રીતે રક્ષણ આપે છે પૂજ્ય બાપજી દત્ત ભજનમમાં કહે છે, સંસારાંબુધિ પારણ દત્ત કલિકલ્મશ સુવિદારણ દત્ત. કે ભક્તને સંસારરૂપી સમુદ્રમાંથી ભગવાન દત્ત પાર ઉતારે છે, કળીકાળના પાપોને પણ તે દૂર કરે છે. એટલું જ નહીં પણ સૈકા પૂર્વે ગુજરાતની ધરા ઉપર કેવળ 14 મહિનાના વાસ્તવ્ય દરમિયાન પણ અનેકોનો ઉદ્ધાર કર્યો એવા સ્વયં દત્ત સ્વરૂપ સ્વામી મહારાજ વિશે પૂજ્ય બાપજી વાસુદેવ નામ સુધાના એક કંડિકામાં લખે છે કે દીન દેવો મહાન સાધુ કલૌ કલ્મષહારક ગુણાતીતો ગુણાધ્યક્ષો વાસુદેવ નમોસ્તુતે. કે જે કોઈ પણ એમને શરણે આવ્યું તેમને સ્વામી મહારાજે કળિયુગના દોષોને હરી અને સન્માર્ગે વાળ્યા. વળી બીજી એક વાસુદેવ નામ સુધાની જ કંડિકામાં ગુરુ મહારાજ સ્વામી મહારાજ વિશે લખે છે કે દેહધારી ભુવિ પ્રાપ્તો યતિ રૂપેણ ચાત્રિજ કલો ભક્તાનું સમુદ્ધરતું વાસુદેવ નમોસ્તુતે. કે ખરેખર આ કળિયુગમાં અત્રિ પુત્ર દત્ત દેહ રૂપ ધારણ કરી અને પૃથ્વી પર પ્રગટ થઈ અને કળીકાળમાં ભક્તોનો ઉદ્ધાર કર્યો છે. નરસોબાની વાડીમાં ગાણગાપુરમાં ભગવાન ઋષિ સરસ્વતી સ્વામી મહારાજે વાસ્તવ્ય કર્યું અને તેમણે પણ કળિયુગના દોષોથી યુક્ત એવા માણસોને કળિયુગની ભીતિથી બચાવ્યા. ગુરુ મહારાજ અવધૂતિ આનંદના ઋષિ સરસ્વતી અષ્ટકમાં કહે છે કે દત્ત દિગંબર સો કલિતારક કો એસો નૃષિ સરસ્વતી ભો શ્રીપાદ શ્રી વલ્લભ. આ કળિયુગમાં દોષો બહુ છે અને એ દોષોમાંથી મુક્ત થવા માટે
પરમાત્માનું નામ સ્મરણ અત્યંત આવશ્યક છે. કર્મકાંડ, પૂજાપાઠ વગેરેમાં પણ હાલ દોષો જોવા મળે છે, અને એ દોષોમાંથી પણ જો મુક્ત થવું હોય તો કેવળ નામ સ્મરણનો આધાર લેવાનો છે. ગુરુ મહારાજે કળિયુગના દોષોથી બચવા અને કળિયુગના જે દોષો છે તે આપણને સ્પર્શ ન કરે તેના માટે શું કરવું, તો ગુરુ મહારાજે રંગ હૃદયમાં કાર્તિકાદિ માસક ક્રમેણ ઈશ પ્રણતિ લખી છે. 12 મહિનાના ક્રમબદ્ધ શ્લોક લખ્યા છે, અને તે શ્લોકનું વાંચન કરવાથી શું થાય છે, તો ગુરુ મહારાજે એની ફલશ્રુતિ લખી કે કલી કાલમ શ્રદ્ધા નહીં કલી, અર્થાત કળિયુગમાં ભક્તને કળીના જે દોષો છે તેની પીડા થતી નથી, અને જે કાર્તિકાદિ માસક ક્રમેણ ઈશ પ્રણતિ સ્તોત્રમનો પાઠ કરે છે તેને કળિયુગ ક્યારે પણ સતાવતો નથી, અને તે ભક્તનો ક્યારે તે સ્વામી બનતો નથી. આવી ફલશ્રુતિ આપી છે. આપણે કલિતારક જો જોઈએ શબ્દને, તો કલિતારક શબ્દ એટલે કે કળિયુગના દોષોમાંથી ભક્તને તારનાર અથવા કળિયુગના દોષોથી ભક્તને ઉગારનાર, તે કલિતારક. બીજી કંડિકા જોઈએ તો ભયહારક. શ્રી દત્ત દત્ત ભયહારક દત્ત દત્ત. તો ભય ભક્તને શેનો હોય છે? આપણે સામાન્ય રીતે જોઈએ તો ભક્તને જો નોકરિયાત વર્ગ હોય તો તેને તેના ઉપરીનો ભય હોય, શાળામાં કોઈ શિક્ષક હોય તો તેને આચાર્યનો ભય હોય, કોઈ સરકારી નોકર હોય તેને અમલદારનો ભય હોય. તો આ ભય એ ભય નથી. ભય જન્મ અને મરણનો છે, જે દરેક મનુષ્યએ રાખવાનો છે, અને એ ભયમાંથી મુક્ત થવા માટે ભગવાનનું નામ એકમાત્ર તારક છે. સ્વામી મહારાજે ભગવાન દત્તને સંબોધતા દત્તમાલા મંત્રમાં એક વિશેષણ મૂક્યું, મહાભય નિવારણાય. સૌથી મોટામાં મોટો ભય જન્મ અને મરણનો છે, તેને ભગવાન દત્ત દૂર કરે છે. આપણે પૂજ્ય બાપજી રચિત શ્રી ગુરુ લીલામૃતના કર્મકાંડમાં સાયમદેવને યવન રાજાનો ભય હતો, તે ચરિત્ર આપણે સુપેરે જાણીએ છીએ. અને સાયમદેવ ભગવાન ઋષિ સરસ્વતી સ્વામી મહારાજને કહે છે કે યવન રાજા બ્રાહ્મણોને બોલાવે છે, વેદોનું ગાન કરાવે છે અને તેમને હણે છે અથવા હત્યા કરે છે. આજે મારો વારો આવ્યો છે ભગવાન, મારે યવન રાજાના દરબારમાં જવાનું થયું છે, મારી પર એવી કૃપા કરો કે યવન રાજાથી મારું રક્ષણ થાય. અને ભગવાન ઋષિ સરસ્વતીએ તેને અભય વચન આપ્યું, અને યવન રાજાના દરબારમાં તે પહોંચતા જ યવન રાજા બળવા માંડ્યો સાયમદેવને જોતા જ, અને સાયમદેવ ભયમુક્ત થયો. એટલે ગુરુ મહારાજે દોહરો ટાંક્યો કે ઐરાવત શું ગ્રાસસે કદી કેસરી બાળ, જેના પર સદગુરુ કૃપા શું કરશે ત્યાં કાળ. કે નાનામાં નાનો ભય હોય કે મોટામાં મોટી વિપત્તિ, તે સદગુરુની જો કૃપા હોય તો ભક્ત અવશ્ય ભયમુક્ત થાય છે. પૂજ્ય બાપજીએ ભક્ત મોરારને પણ ભયમુક્ત કરેલો. જ્યારે ભક્ત મોરારને સ્થાનમાં રાત્રિના સમયે સેવા આપવાનું નક્કી થયું અને નવરાત્રિના દિવસો હતા, રાત્રે ભક્ત મોરારને એક દિવસ બીક લાગી અને અંતર્યામી ગુરુ મહારાજ એ વાત જાણી જતા તેમણે કુટીરમાં રહીને સ્પષ્ટ મંત્રોચ્ચાર કર્યા અને ભક્ત મોરારની બીક દૂર કરી. આ ચરિત્ર પણ આપણે બધાએ ખૂબ સારી રીતે જાણ્યું છે.
હવે ખરેખર ભય દૂર કરવા શું કરવાનું છે? તો ભગવાન દત્તના તૃતીય અવતાર મહારાષ્ટ્ર અને સમગ્ર દેશમાં જેમને ભય મુક્તિનું મુખ્ય કેન્દ્ર ગણવામાં આવે છે તેવા સ્વામી સમર્થ મહારાજનું સ્તોત્રમ પૂજ્ય બાપજીએ લખ્યું અને તેની ફલશ્રુતિમાં લખ્યું નિર્ભય સ સુખી ભવેત, કે જે સ્વામી સમર્થ સ્તોત્રમનો પાઠ કરશે તેને જીવનમાં ક્યારે ભય નહીં રહે. આપણે પણ કહીએ અત્યારે સ્વામીન નમસ્તે અક્કલકોટવાસીન સમર્થ નામને પરનારસિંહ ત્રિશાવતાર ત્રિતયાર્તિહારીન પ્રચંડકાય પ્રણયૈક શુલ્ક પ્રપન્ન કલ્પદ્રુમ પાપદાવ સ્ફુલિંગ નેત્રોદકશીલ સાધો આજાનુબાહુ ગમલીલ યોગિન જ્ઞસ્વૈરચારી નતિતુષ્ટતિષ્યે દિગવસ્ત્રભૂષ પ્રવિદગ્ધપૂષન કારુણ્ય સિંધો નતદીન બંધો મામ બાલરંગમ કૃપયોદ્વરત્વમ જહીહિ મામ ભવ સિંધુપોત. સ્તોત્રમ સ્વામી સમર્થસ્ય ચતુર્વિંશતિ નામમૃત ય પઠેત પ્રયતો ભક્ત્યા નિર્ભય સ સુખી ભવેત. તો ભગવાન દત્ત ભયહારક છે અને તેમણે તેમના અવતાર કાર્ય દ્વારા પણ ભક્તોને ભયમુક્ત કર્યા છે, જેની પ્રતીતિ આપણને પ્રતિક્ષણે થાય છે. ગુરુ મહારાજ દત્તનામ સંકીર્તનમમાં આગળ કહે છે શ્રી દત્ત દત્ત સુખકારક દત્ત દત્ત શ્રી દત્ત દત્ત મુનિદારક દત્ત દત્ત, કે ભગવાન દત્ત સુખ સ્વરૂપ પણ છે અને સુખને આપનારા પણ છે. તો કયું સુખ આપે છે? કે ભક્તને ભક્તિ માર્ગની તન્મયતા લાગે અને ભક્તિ કરતા રોમે રોમ હરખાય, તે સાચું સુખ ભગવાન દત્ત તેમના ભક્તોને પ્રદાન કરે છે. અને મુનિદારક, તેઓ મુનિના બાળ છે. અત્રિ અને અનસુયાજીના ઘરે પ્રગટ થઈ અને જગતને અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ લઈ જવા માટે જે કાર્ય કર્યું માટે તેઓ મુનિના બાળ છે. ગુરુ મહારાજ કહે છે કે શ્રી દત્ત દત્ત સુરનાયક દત્ત દત્ત શ્રી દત્ત દત્ત શ્રુતિ ગાયક દત્ત દત્ત શ્રી દત્ત દત્ત ગતિદાયક દત્ત દત્ત શ્રી દત્ત દત્ત અકસાયક દત્ત દત્ત. ભગવાન દત્તાત્રેય દેવોના નાયક છે. તો જંભ દૈત્યથી ત્રાસ્યાદેવ વાળી જે પંક્તિ છે તે લીટીની અંદર જ્યારે દેવો અને જંભ અસુર વચ્ચે જે યુદ્ધ થાય છે તેમાં દેવો ભગવાન દત્તના શરણે જાય છે અને દેવો ભગવાન દત્તને શરણે જઈને કહે છે કે અમને જંભાસુરના ત્રાસમાંથી મુક્ત કરો. ભગવાન દત્ત પોતાની માયા સુંદરી, પોતાના ચિત્તમાં રહેલી ચિત્ત શક્તિ જે અનઘાદેવી છે તે અનઘાદેવીને પ્રગટ કરે છે અને અનઘાદેવીના મોહમાં દૈત્યો પડે છે અને દેવો દૈત્યો સાથે ફરી યુદ્ધ કરીને તેમનો કચ્ચર ગાણવાળે છે અને દેવો ભગવાન દત્તનો જય જયકાર કરે છે. માટે તે દેવોના નાયક કહેવાયા છે. માટે સુરનાયક એ વિશેષણ એમના માટે ગુરુ મહારાજે ઉચિત વાપર્યું છે. શ્રી દત્ત દત્ત શ્રુતિ ગાયક દત્ત દત્ત. શ્રુતિ ગાયક એટલે વેદના ગાયક. ભગવાન દત્ત પાસે 4 શ્વાન ઉભેલા હોય છે. તે ચારેય શ્વાન એ 4 વેદનું સ્વરૂપ છે. ગુરુ મહારાજ કહે છે કે વેદો જે છે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ એ ચારેય વેદ સ્વરૂપ તે શ્વાનો છે. વેદો શ્વાન થઈ સદા ચાટે ચરણ પવિત્ર. અને જે વેદો છે તે તેમનું ગાન નિત્ય કરે છે
માટે તે શ્રુતિ ગાયક કહેવાયા છે. ગતિદાયક. ગતિદાયક એટલે કે જેમને જીવનમાં ખરેખર ગતિ જોઈએ છે તેવાઓને ગતિ પ્રદાન કરનાર, તે છે ગતિદાયક. કોઈ પણ કાર્ય અસંભવ હોય અને વેગ ના મળતો હોય અથવા તો બળની જરૂર હોય તો તે કાર્ય માટે પણ ભગવાન દત્તનું જો સ્મરણ કરીએ તો તે કાર્યમાં અચૂક ગતિ મળે છે. દત્તનામ સ્મરણમાં ગુરુ મહારાજે લખ્યું, અરે દે ગતિ ચાલકો ને ખાસ. તો ચાલક જે છે તે જીવનના માર્ગના, જીવન પથ ઉપર જે ચાલનાર છે તેને પણ ભગવાન દત્ત ગતિ આપે છે, બળ આપે છે. અકસાયક, દુઃખને વિંધનાર, એટલે દુઃખ જે શરીરમાં હોય, વ્યાધિરૂપ હોય, રોગ સ્વરૂપ હોય, અથવા સંસારની કોઈ આધિ વ્યાધિ ઉપાધિ, આધિદૈવિક, આધિભૌતિક, આધ્યાત્મિક કોઈ પણ સંકટ સ્વરૂપ દુઃખ હોય તો તે દુઃખને વિંધનારું બાણ પણ તે દત્તનું નામ છે. માટે ગુરુ મહારાજે શબ્દ મૂક્યો અકસાયક. અને આપણે જોઈ ગયા કે ભગવાન અનેકોનો ઉદ્ધાર કરે છે અને અનેકોનો ઉદ્ધાર કરતા પણ પરમાત્માએ જેને તેને પણ દુઃખમાંથી મુક્ત કર્યા તે બધાએ જ ભગવાન દત્તને પોતાના ઉપાસ્ય માનીને જીવનને કૃતાર્થ કર્યું. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.